ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકાના લાખાપરા ગામમાં દીપડાના હુમલામાં એક ખેડૂતનું મોત નીપજ્યું છે। 37 વર્ષીય નારણભાઈ પીઠિયા નામના ખેડૂત રાત્રે 1:30 વાગ્યે પોતાના ખેતરમાં રાખોપો કરવા ગયા હતા। ગરમીને કારણે તેઓ ખુલ્લા ખેતરમાં ખાટલો નાખીને સૂતા હતા। આ દરમિયાન શિકારની શોધમાં નીકળેલા દીપડાએ તેમના પર હુમલો કર્યો હતો। દીપડાએ નારણભાઈના ગળાના ભાગે ગંભીર ઇજા પહોંચાડી હતી, જેના કારણે તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું। આ ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। વન વિભાગે આદમખોર દીપડાને પકડવા માટે બનાવ સ્થળની આસપાસ 6 પાંજરા ગોઠવ્યા છે। આ વિસ્તારમાં વારંવાર માનવ જીવન પર થતા હિંસક હુમલાઓને કારણે સ્થાનિક ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।